એમને કહેવાય છે કિલો 1.5 કિલો 2 કિલો સોનું પહેરવાનો એમને શોખ છે. એટલે સારી વાત છે, માણસને સોનું હોય ને બધું 1 નંબરનું હોય તો દેખાડો કરવામાં વાંધો નહીં, દરેકની પોતાની મરજીની વાત છે. સવાલ એ નથી કે ભાઈ સોનું પહેરીને ફરે છે, પણ સવાલ એ છે કે એમની સામે જે આ પ્રકારની ફરિયાદો થઈ છે એ ફરિયાદોને લઈ અને મેં જે અત્યારે આ પ્રાથમિક ભૂમિકામાં તમારી સાથે અને દર્શકો સાથે વાત કરી, એમાં શું તમારું શું માનવાનું થાય છે આખા કિસ્સામાં, હવે એ દર્શકોને જણાવો. આમાં બેઝિકલી 5 FIR થઈ છે આખા મુદ્દે, અને આ 5 FIR ક્રમવાર જો હું સમજાવું તો 31મી ઓક્ટોબરે FIR થઈ છે રણજીત વીરડાની. જે રણજીત વીરડા એમની સાથે કોઈ ધંધાકીય ભાગીદારી હતી, અને રણજીત વીરડા પાસેથી કોઈ મશીન આમણે લીધું હતું ને, એ મશીન જયારે રણજીત વીરડા પાછું લેવા ગયા ત્યારે જે કાંઈ પણ બોલાચાલીઓ થઈ કે જે કાંઈ થયું કે નહીં આપે મશીન લઈને, પછી કંઈક ભાડે ચડાવી દીધું 5,000 રૂપિયા રોજ ને એવું બધું. મશીન ભાડે જ લીધું હતું, પાછું ભાડે, એટલે લીઝ સબલીઝ જેવું હતું આમ જો કહેવા જાય સારી ભાષામાં તો, કે મેં તમારી પાસેથી ભાડે લીધું, મેં પછી બીજાને ભાડે ચડાવી દીધું. તમને ખબર પડે તમે આવ્યા ભાઈ તમે એને ક્યાં ભાડે ચડાવ્યું, મને તો પછી લાવો મશીન મારું પાછું. એમાં બોલાચાલીઓ થઈને એમાં જે ઉઘરાણી કે જે વાત છે એ ખંડણી સ્વરૂપે એની પછી ફરિયાદ રજૂ થઈ છે કે આ ખંડણી છે.